Good morning, students. So આજે આપણે પહેલા ચેપ્ટર 5 નું રિવિઝન કરીએ છીએ. ત્યારબાદ આજે જીડીયુના પેપર છે એ સોલ્વ કરશું. સો ચેપ્ટર 5 માં સ્ટાર્ટ કરીએ. ગેસ ક્રોમેટોગ્રાફી. સો ગેસ ક્રોમેટોગ્રાફી. તો ગેસ ક્રોમેટોગ્રાફી એટલે શું થશે કે જે કમ્પાઉન્ડ એટલે કે જે સંયોજનો છે એનું એનાલિસિસ કરવા માટે આપણે જે યુઝ કરીએ છીએ ટેકનિક એને કહેવામાં આવે છે ક્રોમેટોગ્રાફી. અને એમાં બી આપણે સ્ટીમ મેથડથી યુઝ કરીએ છીએ કે જે સંયોજનો છે કમ્પાઉન્ડ જે છે એને સ્ટીમમાં કન્વર્ટ કરી અને પછી એનું એનાલિસિસ કરીએ છીએ. સો આ ટાઈપની જે એનાલિસિસ છે એને કહેવામાં આવે છે ગેસ ક્રોમેટોગ્રાફી. કન્સેપ્ટ હજી જોઈ લઈએ. કમ્પાઉન્ડ એટલે કે સંયોજનો છે એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, બટ એના દ્વારા તો કમ્પાઉન્ડને સ્ટીમમાં કન્વર્ટ કરી અને પછી આપણે એનું એનાલિસિસ કરીએ છીએ. તો આ મેથડને કહેવામાં આવે છે ગેસ ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ આપણે એની એપ્લિકેશન્સ જોઈ લઈએ, એટલે કે એનું ઇમ્પોર્ટન્સ. જીટીયુમાં ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ એનું એપ્લિકેશન શું છે અથવા એનું ઇમ્પોર્ટન્સ શું છે. આ જે એનાલિસિસ કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો એમાં તમારે આ બધું લખવાનું રહેશે. ફોરેન્સિક સાયન્સ એપ્લિકેશનમાં, પ્યુરિટી ટેસ્ટિંગમાં, ડિફરન્શિએટ ધ કમ્પોનન્ટ ઓફ કમ્પાઉન્ડ એટલે કે કમ્પાઉન્ડના અલગ અલગ કમ્પોનન્ટ જે છે એને ડિફરન્શિએટ અલગ કરવામાં યુઝ થાય છે. બરાબર. પેટ્રોકેમિકલમાં હાઇડ્રોકાર્બન એનાલિસિસ માટે યુઝ થાય છે. પેટ્રોકેમિકલ અને ઓઇલ ઇન્ડસ્ટ્રી બંનેમાં હાઇડ્રોકાર્બન જે છે એનું એનાલિસિસ માટે આપણે યુઝ કરીએ છીએ આ મેથડ. અને કોઈ પણ લિક્વિડ છે એનાલિસિસ કરવા માટે આપણે ગેસ ક્રોમેટોગ્રાફી યુઝ કરીએ છીએ. તો મેઇન આપણી એપ્લિકેશન છે. સો તમને કોઈ પૂછે કે કમ્પાઉન્ડનું આપણે એનાલિસિસ કરીએ છીએ, કોઈ પણ કમ્પાઉન્ડનું એનું એનાલિસિસ કરવું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડનું એનાલિસિસ કરીએ છીએ તો એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની એપ્લિકેશન શું છે, આ ટાઈપના જેટલા ક્વેશ્ચન તમને પૂછાય છે એ બધામાં સિમ્પલ એક આન્સર આવશે, બરાબર, એપ્લિકેશન વાળું. સો જીટીયુમાં ઘણી વખત પૂછાઈ ગયેલ છે. સો બે ટોપિક પછી બેઝિક પાર્ટ્સ એમ પૂછે છે ગેસ ક્રોમેટોગ્રાફી છે એના બેઝિક કમ્પોનન્ટ્સ કયા છે, બેઝિક પાર્ટ્સ કયા છે, અથવા તેનો બ્લોક ડાયાગ્રામ. એમાં પણ આ જ વસ્તુ આવે છે જે આપણે આગળ જોશું. સો આ બેઝિક પાર્ટ્સ જોઈ લઈએ છીએ. તે છે કરિયર ગેસ અથવા તો મોબાઈલ ગેસ સિલિન્ડર, કે જે ઓરિજિનલ ગેસ જે છે એને ટ્રાવેલિંગમાં હેલ્પફુલ થાય, બરાબર, એને પાસ કરે. સો કરિયર ગેસ, સો ગેસ ક્રોમેટોગ્રાફી જે છે એના બેઝિક પાર્ટ્સ જોઈ લઈએ. તો કરિયર ગેસ કે જે આપણે કીધું એમ કે જે આપણો જે ગેસ જે છે એને આગળ જવામાં હેલ્પફુલ કરે, ટ્રાવેલિંગમાં હેલ્પફુલ થાય. પછી જે પ્રેશર રેગ્યુલેટર અને ફ્લો રેગ્યુલેટર, કે જે ગેસ જે છે એનું જે ટ્રાવેલિંગ કરે છે એનું પ્રેશર અને ફ્લો બંનેને રેગ્યુલેટ એટલે કે કંટ્રોલ કરે છે. કેટલી એફિશિયન્સીમાં, પ્રેશરમાં અને ફ્લોમાં એ જે ગેસ જે છે એ પાસ થશે. સેમ્પલ ઇન્જેક્ટર અને ઇન્જેક્શન પોર્ટ, કે જેના થ્રુ આપણે આપણું જે સેમ્પલ જે છે, બરાબર, કમ્પાઉન્ડ જે છે એને એન્ટર કરાવીએ છીએ. કોલમ, તો કોલમમાં શું થશે કે આજે સ્ટીમમાં જે કન્વર્ઝન થાય છે કોલમ પાર્ટમાં થશે. ટેમ્પરેચર કંટ્રોલ્ડ હોમ, કે જે ટેમ્પરેચર આપશે, હાઈ ટેમ્પરેચર પર આપણે લઈ આવશું કમ્પાઉન્ડને તો જ એ અલગ થશે, સ્ટીમમાં કન્વર્ટ થશે. તો એને ટેમ્પરેચર અપ લાવવા માટે આપણે ઓનનો યુઝ કરીએ છીએ. ડિટેક્ટર, કે જે આ સ્ટીમ જે છે એને ડિટેક્ટ કરશે, તો એના માટે ડિટેક્ટર. અને ત્યારબાદ આવે છે રેકોર્ડર. સો રેકોર્ડર એ જે છે રેકોર્ડ કરશે, જે વેલ્યુ જે છે ડિટેક્ટરની એને રેકોર્ડ કોણ કરશે? રેકોર્ડર. સો બેઝિક પાર્ટ્સ આટલા છે. ક્લિયર? હવે આવશે એનું બ્લોક ડાયાગ્રામ. અગેન મેં કીધું બ્લોક ડાયાગ્રામમાં પણ એ જે બેઝિક કમ્પોનન્ટ્સ છે એનો જ યુઝ કરીને આપણે
બ્લોક ડાયાગ્રામ બનાવેલો છે. તો બ્લોક ડાયાગ્રામમાં જોઈએ તો મોબાઈલ ફેઝ અથવા આપણે જે કરિયર ગેસ કીધું એ સૌથી પહેલા એ આવશે કે એ જે છે એ ટ્રાવેલિંગમાં હેલ્પફુલ થશે. સો એ ત્યારબાદ આવશે ઇન્જેક્શન પોર્ટ કે જે નીચેથી આપણે સેમ્પલ જે છે એને એન્ટર કરાવીએ છીએ. આ જે સેમ્પલ જે છે એ એન્ટર થશે ઇન્જેક્શન પોર્ટ થ્રુ અને મોબાઈલ ગેસ જે છે આ તરફથી આવશે. એટલે કે ઇન્જેક્શન પોર્ટમાં જેમાં આવે બંને સાથે છે સેમ્પલ અને કરિયર ગેસ. ત્યારબાદ જે છે આગળ સ્ટેશનરી ફેઝમાં કે જ્યાં સેપરેશન થશે મિક્સચરનું. આપણે જે આ સેમ્પલ જે છે મિક્સચર જે છે કમ્પાઉન્ડ જે છે બરાબર. કમ્પાઉન્ડ એટલે કે સંયોજન, ઘણા બધા કમ્પાઉન્ડ મિક્સ કરી અને કમ્પાઉન્ડ બને છે. આ જે મિક્સચર જે છે એનું સેપરેશન બાય સ્ટીમ આપણે કરીએ છીએ. તો જે સેપરેશન જે થશે એ સ્ટેશનરી ફેઝમાં થશે. ત્યારબાદ આગળ વાત કરીએ ડિટેક્ટર કે જે આ સેપરેશન થયેલું છે મિક્સચરનું એ ડિટેક્ટ કરશે અને ત્યારબાદ રેકોર્ડર જે છે એ રેકોર્ડ કરશે. બરાબર. બ્લોક ડાયાગ્રામ કમ્પ્લીટ. હવે એક્સપ્લેન ગેસ ક્રોમેટોગ્રાફી. આવો જ તમને જીટીયુમાં ક્વેશ્ચન પૂછે છે, ઘણી વખત પૂછે છે. તો એક્સપ્લેન કરવાનું કહેશે ગેસ ક્રોમેટોગ્રાફી તો તમારે આખી પ્રોસેસ જે છે એ એક્સપ્લેન કરવી પડશે. જસ્ટ ખાલી તમને બ્લોક ડાયાગ્રામ કહે તો હમણાં જે આપણે સ્ટડી કરેલું છે એના બેઝિક કમ્પોનન્ટ્સ કહે, બેઝિક પાર્ટ્સ કહે તો જસ્ટ આટલું રાઈટ કરવાનું. 2 માર્ક્સમાં તમને ખાલી એટલું કહેશે કે જસ્ટ બેઝિક પાર્ટ્સ કહો તો આટલા જ પાર્ટ્સ આવશે. જો તમને બ્લોક ડાયાગ્રામ ઓફ ગેસ ક્રોમેટોગ્રાફી કહે તો આ વસ્તુ તમારે મેન્શન કરવાની રહેશે. અને તમને એક્સપ્લેન ગેસ ક્રોમેટોગ્રાફી પૂછે એટલે કે આખી પ્રોસેસ તમને પૂછે તો આ બ્લોક ડાયાગ્રામ અને આખી પ્રોસેસ એની તમારે એક્સપ્લેન કરવાની રહેશે. હવે એ અકોર્ડિંગ ટુ માર્ક્સ, તમને 4 માર્ક્સમાં કહે તો એ રીતે એક્સપ્લેન કરવાની અને 7 માર્ક્સમાં કહે તો એ રીતે એક્સપ્લેન કરવાની. કન્સેપ્ટ બધાના સેમ જ રહેશે. શું થશે? જે કરિયર ગેસ સિલિન્ડર જે છે એમાં આપણો કરિયર ગેસ ભરેલો હશે. બરાબર. એ જશે આગળ પ્રેશર રેગ્યુલેટર અને ફ્લો રેગ્યુલેટર થ્રુ પાસ થશે કે જેમાં પ્રેશર અને ફ્લોનું કંટ્રોલિંગ થઈ અને આગળ જશે. ત્યારબાદ ઉપર જોઈ શકો છો સેમ્પલ ઇન્જેક્ટર કે જેમાંથી આપણું જે સેમ્પલ જે છે એ અંદર એન્ટર થશે કોલમમાં, જે ચેમ્બર જે છે બરાબર એમાં. અને એ સેમ્પલ ઇન્જેક્ટ થશે આ ઇન્જેક્શન પોર્ટમાંથી. આ જે ઇન્જેક્શન પોર્ટ જે છે એમાંથી આ સેમ્પલ આપણું પાસ થશે. ત્યારબાદ કોલમમાં આવશે. ચેમ્બરમાં આપણે ઓલરેડી ટેમ્પરેચર કંટ્રોલ ઓન રાખેલું છે જેના થ્રુ આપણું ટેમ્પરેચર જે છે એ અપ આવશે. ટેમ્પરેચર અપ આવશે અને જે કોલમમાં જે મિક્સચર જે છે એનું સેપરેશન થશે. બરાબર. જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એના અંદરના જે કમ્પોનન્ટ છે બરાબર, કમ્પાઉન્ડના અંદરના કમ્પોનન્ટ છે બરાબર, એટલે કે સંયોજનની અંદરના તત્વો જે છે એ જેમ જેમ સ્ટીમ વધશે, જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એમ છૂટા પડતા જશે. અને છૂટા પડતા જશે એમ એમ એ ડિટેક્ટર સુધી પહોંચશે. ડિટેક્ટર જે છે એને ડિટેક્ટ કરશે. એ ડિટેક્ટ કરી અને એ જે છે એ વેલ્યુ રેકોર્ડર પર સ્ટોર થશે. તો આ રીતે તમારે ગેસ ક્રોમેટોગ્રાફી પ્રોસેસ આખી એક્સપ્લેન કરવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ ડિટેક્ટરની. તો કેટલી ટાઈપના ડિટેક્ટર છે ગેસ ક્રોમેટોગ્રાફીમાં? આ ક્વેશ્ચન પણ જીટીયુમાં પૂછાય છે ઘણી વખત. સો એ જોઈ લઈએ. ડિટેક્ટર યુઝડ ઇન ગેસ ક્રોમેટોગ્રાફી 4 ટાઈપ્સ છે: ટીસીડી, એફપીડી, એફઆઈડી અને ઈસીડી. ટીસીડી જે છે એ છે થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર. બરાબર, થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર. એફપીડી જે છે એ છે ફ્લેમ ફોટો ડિટેક્ટર. એફઆઈડી જે છે એ ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર. અને ઈસીડી એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર. તમને 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. બરાબર. ગેસ ક્રોમેટોગ્રાફીના ડિટેક્ટર્સનું લિસ્ટ બતાવો અથવા તો એકમાંથી એક્સપ્લેન કરો, એ રીતે પણ પૂછાઈ શકે 4 અથવા તો 7 માર્કમાં. અથવા 2 માર્ક્સમાં એમ પૂછી લે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં કેટલા ડિટેક્ટર યુઝ થાય છે એક્સપ્લેન કરો, તો એમાં આ 4 નામ લખી નાખવાનું. બરાબર છે. સો હવે વાત કરીએ ટીસીડી, થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર. તો તમને વિસ્ટન બ્રિજ જેવી આજે તમને દેખાય છે ફિગર. તો શું હશે? સપ્લાય વોલ્ટેજ આપેલા છે બરાબર. આ રીતે વિસ્ટન બ્રિજ 4 રેઝિસ્ટર યુઝ કરેલા છે બરાબર. એમાં રેફરન્સ ગેસ, એકમાં કોલમ ગેસ બરાબર. આ બે રેઝિસ્ટર તો ફિક્સ છે. આમાં જે છે એ રેફરન્સ ગેસ છે એ બરાબર એન્ટર થશે, આઉટ થશે. અને આ કોલમ એટલે કે જે આપણું મિક્સચર જે સેમ્પલ જે છે એ પાસ થશે અને આઉટ થશે. તો જેમ રેફરન્સ ગેસ અને કોલમ ગેસ પાસ થશે એ જ રીતે એના રેઝિસ્ટન્સ ચેન્જ થશે, એનું ટેમ્પરેચર ચેન્જ થશે એટલે એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે. અને એ જે રેઝિસ્ટન્સ ચેન્જ થશે એના લીધે આપણને એરર આઉટપુટ કંઈક મળશે. એ એરર આઉટપુટ છે એ એમ્પ્લીફાયરમાં પાસ થશે અને એમ્પ્લીફાયરમાં પાસ થશે બરાબર. એમાંથી પછી રેકોર્ડર સિસ્ટમમાં એ વેલ્યુ સ્ટોર થશે. તો આ રીતે આપણે
એનું એનાલિસિસ કરીએ છીએ. ડિટેક્ટર જે છે એ આ રીતે ડિટેક્ટ કરે છે. જેમ જેમ ગેસ એન્ટર થશે એમ એમ બધા ગેસના પ્રોપર્ટીઝ અલગ અલગ હોય અને પ્રોપર્ટી અલગ અલગ હોય રીતે એની થર્મલ કન્ડક્ટિવિટી અને થર્મલ કન્ડક્ટિવિટીના આધારે રેઝિસ્ટન્સ છે એમાં ચેન્જ થશે અને જેમ રેઝિસ્ટન્સ ચેન્જ થાય એમ આ જે આઉટપુટ વોલ્ટેજ નીકળશે આ ડિસ્ટન્સ બેઝમાંથી એ પણ ચેન્જ થશે. એની આઉટપુટ વોલ્ટેજ જશે એમ્પ્લીફાયરમાં, એમ્પ્લીફિકેશન થાય અને રેકોર્ડર સિસ્ટમ જે છે એમાં સ્ટોર થશે. બરાબર, તો TCD ક્લિયર છે. ત્યારબાદ આવશે ફ્લેમ ફોટો ડિટેક્ટર. બરાબર, તો એમાં શું હતું? ફ્લેમ ફોટો ડિટેક્ટરમાં શું હતું? શેના માટે યુઝ થતું હતું? ટાઈપ કરો. FPD, બરાબર, ફ્લેમ ફોટો ડિટેક્ટર. શેના માટે હતું? ફોસ્ફરસ અને સલ્ફર, બરાબર, આ ટાઈપના જે કમ્પાઉન્ડ સંયોજનો છે તો એના ડિટેક્શન માટે આપણે ફ્લેમ ફોટો ડિટેક્ટર યુઝ કરીએ છીએ. તો એમાં શું કરશું આપણે? જીસી કોલમ, આ જે છે કોલમમાંથી આપણે એન્ટર કરાવશું આપણું જે કમ્પાઉન્ડ છે તેને, સેમ્પલ જે છે, બરાબર. પછી હીટ મેટલ બ્લોક કે જ્યાં હીટ મળશે એને, ત્યારબાદ એર O2 ઇન થશે, બરાબર, આથી H2 ઇન થશે, એટલે કે સેમ્પલ O2 અને H2 ત્રણેય એકસાથે ઇન થશે આ પાર્ટમાં, બરાબર. ત્યાંથી શું થશે? એના લીધે ફ્લેમ જે છે એ જનરેટ થશે. ફ્લેમ એટલે કે જ્યોત, બરાબર. આ ત્રણેયને આપણે એન્ટર કરાવીએ છીએ એટલે એક ફ્લેમ જનરેટ થશે અને એ ફ્લેમનો જે ધુમાડો જે છે, બરાબર, એ ફ્લેમના લીધે આ તરફ ગતિ કરશે. ડિટેક્ટિંગ રિજિયન છે, બરાબર, એની જે ફ્લેમ જે છે એનું ડિટેક્શન થશે. અહીંયા કેટલી ઇન્ટેન્સિટીમાં એની જે ફ્લેમ જે છે, પછી એનો કલર કેવો છે, એ ટાઈપનું ડિટેક્શન અહીંયા થશે અને એ જે આગળ પાસ થશે થર્મલ ફિલ્ટરમાં, એમાં જે ડસ્ટ પાર્ટિકલ્સ જે છે એ રિમૂવ કરશે. રિમૂવેબલ ઇન્ટરફેસ ફિલ્ટર, એમાં પણ પાર્ટિકલ્સ એ રિમૂવ કરી અને પછી જે પ્યોર ગેસ જે છે એ આ તરફ આવી જશે, બરાબર. ત્યાંથી જશે આગળ એમ્પ્લીફાયર અને પછી કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે રેકોર્ડ સિસ્ટમમાં જશે. સો આ રીતે આપણે સલ્ફર અથવા તો ફોસ્ફરસ આ ટાઈપના જે તત્વો જે છે એનું ડિટેક્શન આપણે કરી શકીએ છીએ. એન્ટર થશે મિક્સચર એટલે કે સેમ્પલ એન્ટર થશે O2 અને H2, બરાબર. જીસી કોલમ છે, જીસી કોલમ છે, ત્યાંથી આપણું જે સંયોજન જેનું આપણે એનાલિસિસ કરવાનું છે એ એન્ટર કરાવવાનું. આ તરફથી O2 અને આ તરફથી H2 ત્રણેય આ ભેગા થશે. પછી તો કે ફ્લેમ જનરેટ થશે અને ફ્લેમના પરથી એનું ડિટેક્શન થશે, બરાબર. ફ્લેમ એટલે કે જ્યોત. સો એ જ્યોતનું જે એમાંથી નીકળશે એ આગળ જશે થર્મલ ફિલ્ટર અને રિમૂવેબલ ઇન્ટરફેસ ફિલ્ટરમાંથી જે એના પાર્ટિકલ્સ જે છે ડસ્ટ પાર્ટિકલ એ રિમૂવ થઈ અને પછી આગળ ગેસ પાસ થશે. સો આ રીતે આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. સો આ વાત કરીએ આપણે FPD. ત્યારબાદ વાત કરી FID, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર, બરાબર. ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટરમાં શું થશે? સેમ સેમ્પલ એન્ડ કેરિયર ગેસ ઇન થશે, પણ H2 જે છે એમાં ફ્લુઇડ અને એ તરીકે એન્ટર થશે, જોઈ શકો છો, અને O2 એન્ટર કરાવીએ છીએ, બરાબર. O2 H2 અને સેમ્પલ એન્ટર કરાવીએ છીએ, ફ્લેમ જનરેટ થશે, બરાબર. એનો જે આયન છે, બરાબર, આયન છે એ આયન છૂટા પડશે અને એ આયન જે છૂટા પડશે એ કલેક્ટર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. આમાં આયોનાઇઝેશન નતું, આમાં આયોનાઇઝેશન થાય છે એટલે કે ફ્લેમમાંથી જે પાર્ટિકલ છૂટા પડે છે, ફ્લેમ થઈ એટલે જે ગેસ છૂટા પડે છે એના આયન જે છે એ કલેક્ટર જે છે એ કલેક્ટ કરશે અને એ કલેક્ટ કરીને એનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન થશે અને ત્યારબાદ એમ્પ્લીફાયરમાં એનું એમ્પ્લીફિકેશન થાય અને રેકોર્ડ સિસ્ટમમાં એ સ્ટોર થશે, બરાબર. ક્લિયર છે?
આ જે છે બરાબર ઓર્ગેનિક સંયોજનો માટે યુઝ થાય છે. ઓર્ગેનિક સંયોજનોના ડિટેક્શન માટે આપણે યુઝ કરીએ છીએ. સો એના આયન છે એ કલેક્ટ થશે આ કલેક્ટર દ્વારા. ત્યારબાદ લાસ્ટ ECD ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ કેપ્ચર થશે અને એ રીતના ડિટેક્શન થશે. સેમ આપણે કલેક્ટ કરાવીએ છીએ ગેસ જે છે એ નીચેથી એન્ટર કરાવીએ છીએ બરાબર. એ ગેસ ટુ પાર્ટમાં ડિવાઈડ થશે. આ જે છે એ ડિટેક્ટર સેક્શન છે. પછી તો કે હવે આમાં રેડિયો એક્ટિવ સબસ્ટન્સ યુઝ કરેલા છે, એટલે કે રેડિયો એક્ટિવ પાર્ટ્સ જે છે યુઝ કરેલા છે, જે શું કરશે બરાબર ઇલેક્ટ્રોનને કેપ્ચર કરી શકે, જે કલેક્ટર ઓલામાં હતા બરાબર. એ જ રીતે આમાં શું છે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ એમાંથી પાસ થઈ અને કલેક્ટરમાં જશે બરાબર. કલેક્ટર ઇલેક્ટ્રોડ કે જે એનોડ તરીકે વર્ક કરશે. ડિટેક્ટર બોડી છે એ કેથોડ તરીકે યુઝ થશે બરાબર. તો એનોડ અને કેથોડ બંને આવી રચના થશે. ગેસ નીચેથી એન્ટર થશે, ઉપર જશે બરાબર, રેડિયોએક્ટિવ સબસ્ટન્સ સાથે જશે અને પછી એમાંથી કલેક્ટર જે છે એના તરફ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે અને ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટર દ્વારા કલેક્ટ થશે અને ત્યારબાદ એમ્પ્લિફિકેશન અને રેકોર્ડ સિસ્ટમમાં સ્ટોર થશે. સો બધાના કન્સેપ્ટ સેમ જ છે, જસ્ટ થોડું એમાં ચેન્જ આવશે. એમાં રેડિયેટિવ સબસ્ટન્સ આવી ગયા બરાબર, ઓલામાં આયોનાઇઝેશન થતું એટલે ઉપર કલેક્ટર આવી ગયા હતા. ત્યારબાદ ફ્લેમ ફોટો ડિટેક્ટર કે જે સલ્ફર અને ફોસ્ફરસ જેવા માટે યુઝ થાય છે, અને થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર કે જેમાં આપણે એન્ટર કરાવીએ છીએ એની થર્મલ કન્ડક્ટિવિટી પ્રમાણે રેઝિસ્ટિવિટી ચેન્જ થશે અને એ મુજબ ડિટેક્ટ થશે. સો ડિટેક્ટર બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યારબાદ વાત કરીએ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બરાબર. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે શું થશે? It is the ratio of velocity of light in a vacuum to velocity of light in medium બરાબર. વેક્યુમમાં એની વેલોસિટી લાઇટની અને કોઈ પણ મટીરિયલ જે છે આપણું એમાં લાઇટની વેલોસિટી, તો આનો જે રેશિયો જે છે એને કહેવામાં આવે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, કે જે એન વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. સો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બી 2 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. સ્નેલ્સ લો શું હતો? n1 sin alpha is equal to n2 sin beta બરાબર. એમાંથી આપણે જોયું તો sin alpha upon sin beta is equal to n2 by n1 is equal to v1 by v2. શું હોય છે તો કે મીડિયમ 1 અને મીડિયમ 2. મીડિયમ 1 માંથી આપણે કોઈ પ્રકાશનું કિરણ આવે છે લાઇટનો બરાબર, લાઇટ આવે છે તો એ આલ્ફાના એંગલ પર હશે. ઇન્સિડન્ટ એંગલ જે છે એ આલ્ફા હશે. હવે એ રિફ્રેક્ટ થશે અને રિફ્રેક્ટ થઈ અને પછી હશે એનો એંગલ બીટા, એટલે કે એમાં ચેન્જ આવશે બરાબર. તો સ્નેલ્સ લો ક્રિટિકલ એંગલ, એના માટે આપણે ક્રિટિકલ એંગલ જોઈ લઈએ. મીડિયમ 1 અને મીડિયમ 2 રિફ્રેક્ટ ક્યારે થશે? સ્નેલ્સ લો જે છે એ આપણે રિફ્રેક્શન મૂકીએ છીએ બરાબર. રિફ્લેક્શન એટલે કે સેજ એંગલે આપણું લાઇટનું જે વેજ છે બરાબર, એ થોડોક સેજ એંગલે ટર્ન થશે. આ જે સિમ્પલ સીધી રેખામાં હતું કિરણ, હવે એ થોડુંક ટર્ન મારી ગયું છે. જો બીટા જેટલા એંગલ જેટલું રિફ્રેક્ટ થઈ ગયું છે, સીધું જ નથી ગયું. મીડિયમ જેમ ચેન્જ થશે એમ એને સેજ એંગલ ચેન્જ થશે, તો એને કહેવાય રિફ્રેક્ટિવ. અને ત્યારબાદ ક્રિટિકલ એંગલ એટલે શું છે કે એ જ મીડિયમમાં એ ફરીથી પાછું ફરે. હવે એના માટે શું હશે? 90 ડિગ્રી હશે બરાબર. તમારો એંગલ જે છે એ 90 થશે તો એ જ મીડિયમમાં એ ફરીથી પાછું ફરશે. જો 90 કરતા ઓછું હશે તો રિફ્લેક્ટ થશે અને 90 અથવા તો 90 કરતા વધુ હશે તો એ રિફ્લેક્ટ થશે. આ બેમાં ચેન્જ આવશે. રિફ્લેક્ટ એટલે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જશે, જસ્ટ એંગલ ચેન્જ થશે. અને રિફ્લેક્ટ એટલે કે એ જ મીડિયમમાં પાછું આવશે અને એના માટે કન્ડિશન છે 90 ડિગ્રી વક્રીભવન કોણ બરાબર, 90 ડિગ્રી. એ જે 90 ડિગ્રી જે છે એને જ કહેવામાં આવે છે ક્રિટિકલ એંગલ. એનું બીજું નામ છે ક્રાંતિ કોણ. એને
પાઈ સી વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ, બરાબર. એટલે કે જે આપાત કોણ માટે વક્રીભવન કોણ 90 ડિગ્રી હોય તો આપાત કોણને ક્રિટિકલ એંગલ એટલે કે ક્રાંતિ કોણ કહે છે. અને એટલે જ એ જ મીડિયમમાં ફરીથી એક કિરણ જે છે એ ફરીથી આવશે એટલે કે એને રિફ્લેક્ટ થશે કહેવાય. ત્યારબાદ રિફ્રેક્ટોમીટર, બરાબર. રિફ્રેક્ટોમીટર ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ which is used to measure the material which is in oil or liquid. ઓઇલ અથવા લિક્વિડમાં જે મટીરિયલ છે, બરાબર, એને મેઝરમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એને કહેવામાં આવે છે રિફ્રેક્ટોમીટર. રિફ્રેક્ટોમીટર જે છે એ વર્કિંગ ઓન પ્રિન્સિપલ ઓફ ડિફ્રેક્શન ઓફ લાઇટ ફ્રોમ સોલિડ, લિક્વિડ ઓર એર. સોલિડ, લિક્વિડ અથવા તો એરમાં જે રિફ્રેક્શન થાય છે, બરાબર, તો એ રિફ્રેક્શનના પ્રિન્સિપલ ઉપર રિફ્રેક્ટોમીટર છે એ વર્ક કરે છે, પ્રિન્સિપલ પર વર્ક કરે છે. રિફ્રેક્ટોમીટર ક્લાસિફિકેશન 3: સિંગલ પાસ, ડબલ અને ક્રિટિકલ. સિંગલ પાસ, ટુ પાસ અને ક્રિટિકલ, બરાબર. હવે સિંગલ પાસ વાત કરીએ તો સિંગલ પાસમાં શું થશે? સિંગલ પાસમાં શું થશે? સોર્સ જે છે એમાંથી લાઇટ પાસ થશે, બરાબર. સેમ્પલ જે છે એ ઇન થશે અને આઉટ થશે. જે સીલ રેફરન્સ સેલ જે છે એમાં આપણો રેફરન્સ સેલ હશે. રેફરન્સ સેલ અને સેમ્પલ આ બંને ઇન થશે. હવે જે આ જે સીધી લાઈન તમને દેખાય છે એમાં એટ અ ટાઈમ સેમ્પલ પણ હશે, રેફરન્સ પણ હશે, બરાબર. લાઇટને પાસ થવા માટે બેમાંથી પાસ થવું પડશે. લાઇટ જે છે એને પાસ થવા માટે સેમ્પલ અને રેફરન્સ બંનેમાંથી પાસ થવું પડશે, એટલે એના એંગલ જે છે એ ચેન્જ થશે, બરાબર. થોડુંક રિફ્લેક્શન આવશે. ત્યારબાદ એ જશે સ્પ્લિટર પર, એમાંથી સ્પ્લિટ થશે બંને બાજુ, બરાબર. જે ફોટોટ્યુબ ડિટેક્ટર્સ તરફ જશે. ડિટેક્ટર જે છે એ આ ડિટેક્ટ કરી અને એમ્પ્લીફાયર તરફ ટ્રાન્સફર કરશે. ફરીથી કહું છું, સોર્સ છે, લાઇટ પાસ થશે, પણ લાઇટ પાસ થવા માટે એમાંથી સેમ્પલ અને રેફરન્સ બંનેમાંથી એને પાસ થવું પડશે. એટલા માટે જ એનો એંગલ જે છે એ ચેન્જ થશે. એંગલ ચેન્જ થશે પછી એ લાઇટ આગળ પાસ થશે સ્પ્લિટરમાં, અને સ્પ્લિટર એટલે કે ડિવાઈડ કરશે બે પાર્ટમાં, બરાબર. એટલે એ સ્પ્લિટ કરી અને એ ડિટેક્ટરને પાસ કરશે. અહીંયા ડિટેક્ટર છે એ એનું ડિટેક્ટ કરશે અને ડિટેક્ટ કરીને એમ્પ્લિફિકેશન કરશે, અને એમ્પ્લિફિકેશન થાય અને એનું મીટરમાં રીડિંગ આવશે. એટલે આ ટાઈપનું તમને આઈડિયા આવી જશે કે એનું કેટલું રિફ્રેક્શન થયું છે કોઈ પણ માધ્યમમાં છે, બરાબર. એનું કેટલું સેમ્પલનું રિફ્રેક્શન થાય છે તો એનો આઈડિયા તમને આવશે. એટલે સિંગલ પાસ, ટુ પાસ જે છે એ સોર્સ છે, બરાબર. ત્યાંથી આગળ એક સીધી લાઈનમાં પાસ થશે, લિનિયર ગતિ કરશે, કારણ કે માસ્ક છે, જે માસ્ક કરેલું છે એ પોર્શનમાંથી નહીં થાય, એની વચ્ચેથી જ ખાલી લાઇટ પાસ થશે. એ જશે મિરરમાં, બરાબર. મિરરમાંથી અગેન રેફરન્સ સેલમાં આવશે. સેમ્પલ ઇન કરાવીએ છીએ, સેમ્પલ આઉટ કરાવીએ છીએ અને રેફરન્સ. સો હવે જે મિરરમાંથી પાસ થઈ છે, બરાબર, મિરરમાંથી લાઈટ પાસ થઈ છે એને સેમ્પલ મીડિયમ અને રેફરન્સ મીડિયમ બંનેમાંથી એને પાસ થવું પડશે. એમાંથી પાસ થઈ અને પછી એ લેન્સ તરફ જશે. લેન્સમાંથી ઝીરો રેઝિસ્ટર ગ્લાસ, બરાબર, કે જે આપણે મેન્યુઅલ હોય છે એ સેટ કરીએ છીએ ઝીરો રેઝિસ્ટર. ત્યાંથી પાસ થશે આગળ અગેન રેઝિસ્ટર ગ્લાસમાં. આ બંનેમાંથી પાસ થઈ અને ફરીથી સ્પ્લિટર પર આવશે. પછી સેમ કન્સેપ્ટ, સ્પ્લિટરમાંથી ડિટેક્ટર તરફ ગતિ કરશે, ડિટેક્ટરમાંથી પછી એમ્પ્લીફાયરમાં જશે અને મીટરમાં રીડિંગ શો થશે. હવે મીટરને પાછું નલિફાય કરવું છે તો આપણે આ ટાઈપનું મોટર યુઝ કરીએ છીએ, સર્વો ડ્રાઈવર, કે જે આપણે જે રજિસ્ટર જે છે આ બંને એને ઝીરો સેટ કરી દઈએ, એટલે કે નેક્સ્ટ ટાઈમ આપણે યુઝ કરીએ, એનાલિસિસ કરીએ ત્યારે આપણને યુઝફુલ થાય. સો આ રીતે સોર્સ ટુ મિરર, મિરર ટુ પછી સેમ્પલ અને રેફરન્સમાંથી પાસ થઈને લેન્સ, પછી એમાંથી હવે રજિસ્ટર, બરાબર, ઝીરો રજિસ્ટર અને સર્વો ડ્રીવન નલ રજિસ્ટર, એમાંથી પાસ થઈને સ્પ્લિટરમાં જશે. સ્પ્લિટરમાંથી પછી ડિટેક્ટરમાં જશે. ડિટેક્ટર એનું ડિટેક્ટ કરી એને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ થઈ અને એમ્પ્લીફાયરમાં જશે. એમ્પ્લીફાયરમાંથી પછી આપણને રીડિંગ શો થશે. અને જ્યારે ફરીથી ઝીરો કરવું હોય ત્યારે આ મોટર થ્રુ આપણે ઝીરો કરીએ છીએ. સો આ રીતનું ટુ પાસ વર્ક કરે છે. ક્રિટિકલ એંગલ, બરાબર, ક્રિટિકલ એંગલ 90 યુઝ કરતા હશું આપણે. સોર્સ છે, લેન્સ છે, પ્રિઝમ જે છે, આ જે છે પ્રિઝમ વાળા પાર્ટમાં એમાં આપણે
90 ડિગ્રી એટલે કે ક્રિટિકલ એંગલનો યુઝ કરીએ છીએ, એટલે કે ક્રિટિકલ એંગલનો યુઝ કરી અને ફરીથી એજ મીડિયમમાં રિફ્લેક્ટ થશે. તો આ લેન્સ પ્રિઝમ થ્રુ રિફ્લેક્ટ થઈ અને ફરીથી પાછું રિટર્ન આમાં આવશે. ત્યાં હાફ મિરર બીમ સ્પ્લિટર છે કે જે હાફ છે એ આ ફોટો સેલ રેફરન્સ સેલ તરફ જશે અને હાફ જે છે એ નીચે પાસ કરશે, બરાબર, મેઝરિંગમાં. સો હાફ મિરર બીમ સ્પ્લિટર છે એ એક પાર્ટ રેફરન્સ ફોટો સેલમાં જશે, બીજો પાર્ટ જે છે એ મેઝરિંગ ડિટેક્ટરમાં જશે. ત્યારબાદ બંનેનું અહીં એમ્પ્લિફિકેશન થઈ અને મીટરમાં રીડિંગ શો થશે. અગર એને ઝીરો કરવું છે ત્યારે માટે આપણે આજે મોટરનો યુઝ કરી અને સર્વો ડ્રાઈવર છે એનાથી આપણે ઝીરો કરી દઈશું. સો આ રીતે ઝીરો કરવા માટે યુઝ થાય છે. તો આ રીતે આપણે ક્રિટિકલ એંગલનો યુઝ કરી અને લાઇટ જે છે એનું રિફ્લેક્શન પાર્ટ આપણે જોયો. ક્લિયર? ત્યારબાદ લિમિટેશન છે એની. તો લિમિટેશન શું છે? રિફ્રેક્ટોમીટર ઇઝ અ નોન સિલેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો એનું આરઆઈ છે, બરાબર, એન્ટાયર સેમ્પલનું આરઆઈ તમને મળશે. અને એના માટે શું જરૂરી છે? કોન્સન્ટ્રેશન ચાર્જ આપણને ખબર હોવી જોઈએ, મોલેક્યુલર કોન્સન્ટ્રેશન ઓફ કોમ્પોનન્ટ, બરાબર, અને રિસ્પેક્ટિવ આરઆઈ ઓફ કોમ્પોનન્ટ, એટલે કે જેટલા કોમ્પોનન્ટ તમે યુઝ કરો છો એની આરઆઈ અને એના કોન્સન્ટ્રેશન કેટલું છે, સાંદ્રતા કેટલી છે, એ બંને સાથે મળે ત્યારે એને એક મિક્સરની આપણે એન ખબર પડે. તો n ઇઝ ઇક્વલ ટુ n મિક્સર ઇઝ ઇક્વલ ટુ CaNa પ્લસ CbNb પ્લસ CcNc. જ્યાં C છે એ કોન્સન્ટ્રેશન માટે છે, બરાબર, n જે છે એ રિસ્પેક્ટિવ આરઆઈ છે, રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ. સો આના માટે આપણને કોન્સન્ટ્રેશન ખબર હોવી જોઈએ. સો એની લિમિટેશન્સ. ત્યારબાદ ઓપ્ટિકલ ડિવાઇસ જે છે તો એને સરફેસ ક્લીન હોવી જોઈએ. સરફેસ ક્લીન નહીં હોય તો પણ એમાંથી આપણને પ્રોપર ઇનપુટ નહીં મળે, એરર વાળું ઇનપુટ મળશે. સો એના માટે પ્રોપર ઓપ્ટિકલ ડિવાઇસ ક્લીન હોવા જોઈએ અને સરફેસ એની પ્રોપર હોવી જોઈએ. ત્યારબાદ છે ટેમ્પરેચર કમ્પન્સેશન, બરાબર, એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હોવું જોઈએ. ટેમ્પરેચરમાં જરા પણ ચેન્જ આવશે તો એ અફેક્ટ કરશે. સો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. સો આ એની લિમિટેશન્સ જોઈ લીધી. લિમિટેશન્સ પણ પૂછાઈ શકે છે. બરાબર, તો ફિફ્થ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું. આ ચેપ્ટરના મેઇન આટલા ક્વેશ્ચન જે છે એ જીટીયુમાં આવે છે. સો ખાસ કરી લેજો એકવાર. નજીક કઈ ડાઉટ હોય તો પૂછી શકો. મીટિંગ ક્લોઝ કરીએ છીએ. થેન્ક યુ.